બાહુબલી રિલીઝ થઈને પછી કંઈ પ્રભાસભાઈનો જાદુ એટલો બધો કોન્ટેન્ટની દ્રષ્ટિએ નથી ચાલી રહ્યો. હા, કલેક્શનની દ્રષ્ટિએ પ્રભાસભાઈનો જાદુ જે છે એ જબરજસ્ત ચાલી રહ્યો છે. ફિલ્મ આવે છે પણ મેકર્સને નુકસાની તો નથી થતી. બાહુબલી પછી પ્રભાસની કેટલી ફિલ્મો આવી, બધી ફિલ્મો એકથી એક ચડિયાતી હતી. તમે જોઈ લો, સાહો આવી, કોન્ટેન્ટ કાંઈ ઠીકઠાક હતું પણ કલેક્શન એનું જબર હતું. સાલાર આવી તો સાલાર પણ કોન્ટેન્ટ હતો જે ઠીકઠાક હતો પણ એનું કલેક્શન જબર હતું. સાલાર 2 પણ અનાઉન્સ થઈ ગઈ છે, સાલાર 2 પણ આવવાની છે. એટલે બાહુબલી 1 અને બાહુબલી 2 જે કમાલ કર્યો ને એ પછીની પ્રભાસની એક પણ ફિલ્મે કમાલ નથી કરેલો. પણ હા, કલેક્શનના આંકડા, એડવાન્સ બુકિંગના આંકડા એ કંઈક અલગ જ લેવલના હતા. હવે કલ્કી આવે છે તો કલ્કીમાં પણ એવું જ લાગે છે. એવું એટલે કેવું કે ભાઈ બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા છે ને એ બિલકુલ નિરાશ નહીં કરે. પણ ડર એટલા માટે લાગે છે કલ્કીના કોન્ટેન્ટથી કે ભાઈ અત્યાર સુધી પ્રભાસે કંઈ જાદુ બરોબર કરેલો નથી, તો કલ્કીમાં પણ એ ભાઈ જાદુ કરશે કે શું થશે એ જોવાનું છે. બાકી પ્રભાસ ફેન છે ને એ તો ભાઈ ગમે એમ કરીને ફિલ્મને હિટ કરી જ દે છે. ટૂંકમાં મેકર્સને નુકસાન નથી થતું, આ વાત સીધી છે. એડવાન્સ બુકિંગ કેટલું થયું છે કલ્કીનું? પહેલા દિવસનું એડવાન્સ બુકિંગ કેટલું થયું છે? ક્યાં સુધીનો રિપોર્ટ છે? તો કે ભાઈ 25 જૂન સવારે 7 વાગ્યા સુધીનું એડવાન્સ બુકિંગ જે છે ને એ હું તમારી સમક્ષ રાખું છું. ટોટલ તમને કહી દઉં, જો ફિલ્મનું બજેટ લગભગ 600 કરોડની આસપાસનું છે. હિન્દી, તામિલ, તેલુગુ, કન્નડા અને મલયાલમ આટલી ભાષામાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. કયા કયા ફોર્મેટમાં? તો કે ભાઈ 2D, 3D, IMAX 2D, IMAX 3D આટલા ફોર્મેટમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. 4DXમાં નથી આ ફિલ્મ. હવે હું તમને ટોટલ કહી દઉં છું, કંઈ ભાષા વાઇઝ ને કેટલી ટિકિટ સોલ્ડ આઉટ થઈ છે, અલગ અલગ કઈ ભાષામાં કેટલી, કયા ફોર્મેટમાં કેટલી, એ બધી કાંઈ અત્યારે વાત નથી કરવાનો. ટોટલ કેટલું થયું છે એ હું તમને કહી દઉં છું. જો ટોટલ બધી ભાષાનું અને બધી જ ફોર્મેટનું ભેગું થઈને ટોટલ ગ્રોસ કલેક્શન 15 કરોડ અને 55 લાખનું થઈ ગયું છે એડવાન્સ બુકિંગ. આ રિપોર્ટ સવારે 7 વાગ્યાનો છે. એટલે આખો દિવસમાં, એટલે કે જે 2-3-4 કલાક, જે 5 કલાક જે ગયા એમાં જે કંઈ કલેક્શન હશે, એ વધ્યું હશે, એ બધું અપડેશન આવશે જ્યારે નેક્સ્ટ વિડીયો આપણે કરીશું ત્યારે. પણ આ 25 જૂન સવારે 7 વાગ્યા સુધીનો રિપોર્ટ છે. 15 કરોડ અને 55 લાખનું એડવાન્સ બુકિંગ બધી ભાષાનું, બધા ફોર્મેટનું થઈને થઈ ગયું છે. 5 લાખથી પણ વધારે ટિકિટ સોલ્ડ આઉટ થઈ ગઈ છે બધી ભાષાની અને બધી ફોર્મેટની થઈને. અને 8250 શો ટોટલ અત્યારે ઓપન થયા છે. એટલે જ્યારે ફિલ્મ રિલીઝ થશે 2-3 દિવસ પછી, એટલે ફિલ્મના પહેલા દિવસના શો મારો અંદાજ છે ત્યાં સુધી લગભગ 15,000 પ્લસ હશે એવું અત્યારે મને લાગે છે. અને કલેક્શન પહેલા દિવસનું જો પ્રિડિક્ટ કરીએ ને આપણે, તો પહેલા દિવસનું કલેક્શન લગભગ 65 થી 70 કરોડનું જશે એવી મને આશા તો છે અત્યારે, જે રીતનું આ એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. પણ રિલીઝના આગલા દિવસની રાતે કેટલું એડવાન્સ બુકિંગ થાય છે એ જોઈને પછી ફાઇનલ પ્રિડિક્શન લગાવીશું. પણ અત્યારે તો આ કલેક્શન જે આવ્યું છે એડવાન્સ બુકિંગથી એ જોઈને આપણે પ્રિડિક્શન લગાવ્યું છે. એટલે તમારું શું પ્રિડિક્શન છે પહેલા દિવસનું કલ્કીનું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.